નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં. મિત્રો, આજે અમે તમારા માટે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને દરેક પેન્શન ધારકને અસર કરે તેવી માહિતી લઈને આવ્યા છીએ. મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર વિવિધ સમાચાર માધ્યમોમાં અને પેન્શનરોના ગ્રુપોમાં એક ચર્ચા ખૂબ જ ઝડપથી ચાલી રહી છે કે શું 61 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરોનું પેન્શન બંધ થવાનું છે? શું સરકાર દ્વારા કોઈ નવો નિર્ણય લેવામાં આવ્યો છે? શું જીવન પ્રમાણપત્ર ન આપનાર પેન્શનરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે? અને શું આગામી સમયમાં પેન્શન તેમજ મેડિકલ ભથ્થામાં મોટો વધારો થવાનો છે? જો તમે પણ ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો, નિવૃત્ત કર્મચારી છો અથવા તમારા પરિવારમાં કોઈ વડીલ પેન્શનર છે તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આજે અમે દરેક મુદ્દાને સરળ ભાષામાં અને સંપૂર્ણ વિગત સાથે સમજાવવાના છીએ. પરંતુ એ પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો ચેનલ પર નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ. તો મિત્રો, સૌથી પહેલાં એક મહત્ત્વની વાત સ્પષ્ટ કરી દઈએ કે ઘણા લોકોમાં એવી ગેરસમજ ફેલાઈ રહી છે કે 61 વર્ષથી ઉંમર બાદ પેન્શન બંધ થઈ જશે, પરંતુ હકીકતમાં સરકારી નિયમોમાં એવું કોઈ સામાન્ય જોગવાઈ નથી કે માત્ર 61 વર્ષની ઉંમર થતાં જ નિવૃત્ત કર્મચારીનું પેન્શન બંધ થઈ જાય. પેન્શન બંધ થવાની શક્યતા માત્ર ત્યારે જ ઊભી થાય છે જ્યારે જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં ન આવે અથવા જીવન પ્રમાણપત્ર સમયસર જમા કરવામાં ન આવે. એટલે પેન્શનરો માટે સૌથી અગત્યની બાબત એ છે કે તેઓ નિયમિત રીતે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી પ્રક્રિયાઓનું પાલન કરે. મિત્રો, ગુજરાત રાજ્યમાં હાલમાં વડીલો અને પેન્શનરો માટે વિવિધ પ્રકારની યોજનાઓ અમલમાં છે. એક બાજુ સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ પેન્શનની વ્યવસ્થા છે, જ્યારે બીજી બાજુ આર્થિક રીતે નબળા, નિરાધાર અને જરૂરિયાતમંદ વડીલો માટે સામાજિક સુરક્ષા પેન્શન યોજનાઓ પણ કાર્યરત છે. આ બંને યોજનાઓનો હેતુ વડીલોને આર્થિક સુરક્ષા પ્રદાન કરવાનો છે, જેથી જીવનના અંતિમ તબક્કામાં તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. જો આપણે નિરાધાર વૃદ્ધ સહાય યોજના વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના એવા વડીલોને સહાય આપવામાં આવે છે જે આર્થિક રીતે નબળા હોય અને નિર્ધારિત આવક મર્યાદા હેઠળ આવતા હોય. આવી યોજનાઓ હેઠળ દર મહિને ₹1000 થી ₹1250 સુધીની સહાય સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પદ્ધતિના કારણે હવે વચોટિયાઓની ભૂમિકા લગભગ સમાપ્ત થઈ ગઈ છે અને લાભાર્થીઓને સીધો લાભ મળે છે. મિત્રો, આ વ્યવસ્થાનો સૌથી મોટો ફાયદો એ છે કે વડીલોને કચેરીઓના ધક્કા ખાવા પડતા નથી. જે વ્યક્તિ પાત્રતા ધરાવે છે અને જેના દસ્તાવેજો યોગ્ય હોય તેના ખાતામાં દર મહિને સહાય સીધી જમા થઈ જાય છે. આથી પારદર્શિતા પણ વધે છે અને ગેરરીતિઓની શક્યતા પણ ઘટે છે. આજે ઘણા એવા વૃદ્ધ નાગરિકો છે જેમના માટે આ સહાય જીવન નિર્વાહનું મહત્ત્વપૂર્ણ સાધન બની ગઈ છે. મિત્રો, હવે વાત કરીએ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના વિશે. તો આ યોજના મુખ્યત્વે એવા વૃદ્ધ નાગરિકો માટે છે જે ગરીબી રેખા હેઠળ આવે છે અને જેમનો BPL સ્કોર નિર્ધારિત મર્યાદા મુજબ હોય છે. આ યોજના હેઠળ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો પાત્રતા ધરાવે છે. અરજી કરવા માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, ઉંમર પુરાવો, બેંક પાસબુકની નકલ અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ જેવા દસ્તાવેજોની જરૂર પડે છે. મિત્રો, આજે ડિજિટલ યુગમાં સરકાર દ્વારા અરજી પ્રક્રિયા પણ ઘણી સરળ બનાવી દેવામાં આવી છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ, સમાજ કલ્યાણ પોર્ટલ અથવા નજીકના જનસેવા કેન્દ્ર મારફતે અરજી કરી શકાય છે. ઘણા લોકો હજુ પણ જાણકારીના અભાવે લાભ મેળવી શકતા નથી. તેથી જો તમારા ગામમાં, સમાજમાં અથવા પરિવારમાં કોઈ વડીલ વ્યક્તિ આવી યોજનાઓ માટે પાત્ર હોય તો તેમને યોગ્ય માર્ગદર્શન આપવું પણ આપણી જવાબદારી છે. હવે મિત્રો, આપણે સૌથી મહત્ત્વની વાત કરીએ સરકારી નિવૃત્ત કર્મચારીઓના પેન્શન વિશે. તો ગુજરાત સરકારના નિવૃત્ત કર્મચારીઓને નિયમિત પેન્શન ઉપરાંત વિવિધ પ્રકારના લાભો પણ આપવામાં આવે છે. તેમાં મોંઘવારી રાહત, વય આધારિત વધારાનું પેન્શન અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. ઘણા પેન્શનરોને હજુ પણ આ નિયમોની સંપૂર્ણ જાણકારી હોતી નથી, જેના કારણે તેઓ પોતાના હકના લાભોથી વંચિત રહી જાય છે. સરકારી નિયમો અનુસાર જ્યારે પેન્શનરની ઉંમર 80 વર્ષ કે તેથી વધુ થાય છે ત્યારે મૂળ પેન્શન પર વધારાનું પેન્શન મળવાનું શરૂ થાય છે. આને એડિશનલ પેન્શન તરીકે ઓળખવામાં આવે છે. ઉંમર વધતાની સાથે દવાઓ, સારવાર, દૈનિક જીવનના ખર્ચામાં વધારો થતો હોવાથી
સરકાર દ્વારા આ વધારાની સહાય આપવામાં આવે છે। આ વ્યવસ્થા વડીલો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે વધતી ઉંમરમાં ખર્ચા પણ વધતા હોય છે। ઘણા લોકો પૂછે છે કે 60 વર્ષથી 80 વર્ષ વચ્ચે શું કોઈ વધારાનું પેન્શન મળે છે? તો મિત્રો, સામાન્ય રીતે વય આધારિત એડિશનલ પેન્શનનો લાભ 80 વર્ષની ઉંમર બાદ શરૂ થાય છે। તેથી 61 વર્ષની ઉંમર થતાં જ પેન્શન બંધ થઈ જશે એવી વાત સંપૂર્ણપણે ખોટી અને ભ્રામક છે। હકીકતમાં 80 વર્ષ પછી તો વધારાના લાભો મળવાનું શરૂ થાય છે। મિત્રો, હવે આપણે વાત કરીએ મોંઘવારી રાહત એટલે કે ડીઆર વિશે। તો છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારી સતત વધી રહી છે। ખાદ્ય પદાર્થો, દવાઓ, વીજળી, મુસાફરી અને અન્ય જરૂરિયાતોની કિંમતોમાં વધારો થયો છે। આવી સ્થિતિમાં પેન્શનરોની ખરીદ શક્તિ જળવાઈ રહે તે માટે સરકાર સમયાંતરે ડીઆરમાં વધારો જાહેર કરે છે। જાન્યુઆરીમાં જે રીતે વધારો જાહેર કરવામાં આવ્યો હતો તે જ રીતે જુલાઈમાં પણ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો ડીઆરમાં વધારો થાય છે તો તેનો સીધો લાભ લાખો પેન્શનરોને મળશે। ઉદાહરણ તરીકે, કોઈ પેન્શનરને દર મહિને 20,000 રૂપિયાનું પેન્શન મળતું હોય તો ડીઆરના દરોમાં વધારો થવાથી તેમની માસિક આવકમાં પણ વધારો થશે। આથી તેઓ વધતી મોંઘવારી સામે વધુ સારી રીતે ટકી શકે છે। મિત્રો, હવે એક અત્યંત મહત્ત્વપૂર્ણ મુદ્દા પર વાત કરીએ અને તે છે જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ। ઘણા પેન્શનરોનું પેન્શન બંધ થવા પાછળનું મુખ્ય કારણ ઉંમર નથી, પરંતુ જીવન પ્રમાણપત્ર સમયસર જમા ન કરવું છે। સરકાર દર વર્ષે પેન્શનરો પાસેથી જીવન પ્રમાણપત્ર માગે છે, જેથી ખાતરી થઈ શકે કે જે વ્યક્તિને પેન્શન આપવામાં આવી રહ્યું છે તે જીવિત છે અને પેન્શન મેળવવા માટે પાત્ર છે। મિત્રો, દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં જીવન પ્રમાણપત્ર જમા કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। પેન્શનરો પોતાની બેંક, પોસ્ટ ઓફિસ અથવા ડિજિટલ જીવન પ્રમાણપત્ર એપ્લિકેશન દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે। આજના સમયમાં આધાર આધારિત બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા ઘરે બેઠા પણ ઘણી સુવિધાઓ ઉપલબ્ધ બની ગઈ છે। જો કોઈ પેન્શનર સમયસર જીવન પ્રમાણપત્ર જમા ન કરાવે તો તેમની પેન્શનની ચૂકવણી અસ્થાયી રીતે અટકાવી શકાય છે। ત્યારબાદ જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા પછી ફરીથી પેન્શન શરૂ કરવામાં આવે છે। તેથી તમામ પેન્શનર મિત્રો માટે વિનંતી છે કે દર વર્ષે આ પ્રક્રિયાને ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ। મિત્રો, હવે મેડિકલ ભથ્થા વિશે પણ ચર્ચા કરી લઈએ। તો હાલમાં ઘણા નિવૃત્ત કર્મચારીઓને દર મહિને મેડિકલ ભથ્થું આપવામાં આવે છે। આરોગ્ય સેવાઓના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને લાંબા સમયથી મેડિકલ ભથ્થામાં વધારો કરવાની માંગ ઉઠી રહી છે। વિવિધ પેન્શનર સંગઠનો પણ સરકાર સમક્ષ આ મુદ્દો સતત રજૂ કરી રહ્યા છે। જો ભવિષ્યમાં સરકાર દ્વારા મેડિકલ ભથ્થામાં વધારો કરવામાં આવે છે તો તેનો સીધો લાભ લાખો વડીલ પેન્શનરોને મળશે। આજે દવાખાનામાં ખર્ચા થયેલા વધારો કોઈથી છુપાયેલો નથી। બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ અને અન્ય લાંબા ગાળાની બીમારીઓ માટે નિયમિત દવા લેવી પડે છે। આવી સ્થિતિમાં મેડિકલ ભથ્થામાં વધારો પેન્શનરો માટે ખૂબ જ રાહતરૂપ સાબિત થાય છે। મિત્રો, સરકારની યોજનાઓનો લાભ લેવા માટે લાભ મેળવવા માટે દસ્તાવેજો હંમેશા અપડેટ રાખવા પણ ખૂબ જ જરૂરી છે। આધાર કાર્ડ, બેંક ખાતું, મોબાઈલ નંબર અને અન્ય વિગતોમાં કોઈ ફેરફાર થયો હોય તો સમયસર સુધારો કરવો જોઈએ। ઘણી વખત નાની ભૂલો પણ લાભ મેળવવામાં વિલંબનું કારણ બની શકે છે। આ ઉપરાંત પરિવારના સભ્યોએ પણ પોતાના વડીલોને મદદ કરવી જોઈએ। ઘણા વડીલોને ઓનલાઈન પ્રક્રિયાઓમાં મુશ્કેલી અનુભવાય છે। આવી સ્થિતિમાં સંતાનો, પૌત્રો અથવા પરિવારના અન્ય સભ્યો તેમની મદદ કરી શકે છે। આ માત્ર જવાબદારી જ નથી, પરંતુ વડીલો પ્રત્યેનું સન્માન પણ છે। મિત્રો, અંતમાં ફરી એકવાર સ્પષ્ટ કરી દઈએ કે માત્ર 61 વર્ષની ઉંમર થતાં જ કોઈ પણ સરકારી નિવૃત્ત કર્મચારીનું પેન્શન બંધ થઈ જતું નથી, પરંતુ જીવન પ્રમાણપત્ર જેવી ફરજિયાત પ્રક્રિયાઓ પૂર્ણ ન કરવામાં આવે તો પેન્શન અટકી શકે છે। તેથી ગેરસમજથી દૂર રહો, સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખો અને સમયસર તમામ જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયાઓ પૂર્ણ કરો। 80 વર્ષની ઉંમર બાદ વધારાના પેન્શનનો લાભ મળે છે। મોંઘવારી રાહતમાં વધારો થવાની સંભાવનાઓ પર પણ નજર રાખવી જોઈએ અને મેડિકલ ભથ્થા સંબંધિત ભવિષ્યના નિર્ણયો પર પેન્શનરો માટે મહત્વપૂર્ણ રહેશે। મિત્રો, આશા રાખું છું કે આજની આ માહિતી તમને ઉપયોગી લાગી હશે। જો તમે પણ પેન્શનર છો અથવા નિવૃત્ત કર્મચારી છો તો આ માહિતી જરૂરથી શેર કરજો, જેથી કોઈ પણ વ્યક્તિ ગેરસમજનો શિકાર ન બને। અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।